લીલ, તો લીલ માટે સૌથી પહેલી વનસ્પતિ मूल प्रकांड के पर्ण गैरहाजर। લીલ વનસ્પતિ છે, સ્વયંપોષી છે, પણ એમાં મૂળ પ્રકાંડ કે પર્ણ એવી કોઈ રચના નથી। એની સાથે સાથે જલવાહક કે અન્નવાહક પણ ગેરહાજર। તો આના માટે વૈજ્ઞાનિક શબ્દાઓ લખી શકાય, વાહક પેશી વિહીન। અગાઉ મેં તમને કીધેલું છે કે ન સમજાય ત્યાં પૂછી લેવું। જલવાહિની, અન્નવાહિની આપણે ભણી ગયા, તો એ બધી વાહક પેશીઓ કહેવાય। આપણે જેમ શરીરની અંદર ધમની શિરા છે ને, એમ વનસ્પતિને જલવાહક, અન્નવાહક એની ધમની શિરાઓ છે કે જેના મારફતે ખનિજ તત્વો, પાણી, પોષક તત્વો ને બધું એ મેળવી શકે। અને આપણે ભણી ગયા લીલના અભ્યાસને શું કહેશું? ફાઇકોલોજી। બરાબર? હવે તમે લીલ અને ફૂગનો સહજીવી સંબંધ ને એવું બધું થોડું લાઇકેન માટે ને બધું ભણી ગયા છો, બરાબર? ચલો પેન પેન્સિલ સાથે રાખો, લીલ ડિટેલમાં સમજીએ। 4 માર્કનો પ્રશ્ન પૂછાય, લીલ સમજાવો, તેના પ્રકારો બધું સમજાવવાનું થાય। આ પેજથી ચાલુ થાય, 4 પેજનો પ્રશ્ન છે। આ દ્વિઅંકીની ઉપરની લાઈન સુધી લખવાનું થાય। આમાં સાહેબ આપણે આવું બહુ થશે, ગભરાઈ જવાશે, જોઈને તો ધ્રાસકા પડે। લીલમાં આટલું બધું તો શું હશે જોઈએ જો। લીલ હરિતદ્રવ્ય ધરાવતી સાદી અને લીલના શરીરને છે ને સુકાય કહેવાય, સુકાય, બરાબર? થેલસ, લીલના શરીરને થેલસ કહેવાય, સુકાય, સુકાયક। પડે જ ખબર? એટલે લીલ મૂળ, પ્રકાંડ કે પર્ણ એમાં વિભેદિત નથી। વિભેદિત નથી એટલે ખબર છે, અલગ થયેલી નથી। મૂળ, પ્રકાંડ, પર્ણમાં એ જુદી નથી પડેલી, બરોબર? હવે એક કોષી લીલ, બહુકોષી લીલ, વસાહતી લીલ, આવા બધા શબ્દ આવશે। જરા ધ્યાનથી ધીમે ધીમે આગળ જઈએ, બરોબર? દરેક જણા સાથે વાંચતા જજો, સમજતા જજો। સ્વયંપોષી અને મહદ અંશે જલજ। લીલ મોટે ભાગે આપણે જોઈએ તો પાણી કે ભેજવાળા વિસ્તારમાં કે ત્યાં ઉગે, બરાબર? મોટે ભાગે આપણે એવું ઓબ્ઝર્વ કર્યું હોય તો જલજની અંદર 2 વસ્તુ આપણે વિચારવાની આવે, કાં તો એ મીઠા પાણીની, કાં તો ખારા પાણી। તે અન્ય નિવાસ સ્થાનમાં વિવિધતા પણ ધરાવે છે। ભેજવાળા પથ્થરો, જમીન અને લાકડા, એમાંની કેટલીક લીલ ફૂગ સાથે સહજીવી સંબંધ ધરાવે। જો લાઇકેન માટે આપણે ભણી ગયા છે, લાઇકેન માટેનો એક MCQ નીટમાં બહુ જ પૂછાય। પ્રદૂષણયુક્ત વિસ્તારમાં લાઇકેન શું કહેશું? જોવા મળતી નથી। લાઇકેનના અભ્યાસને કહેવાય લાઇકેનોલોજી। એમાં લીલ અને ફૂગ વચ્ચેનો સહજીવી સંબંધ। તો સહજીવી સંબંધ એટલે શું? પરસ્પર ફાયદો। સહજીવી સંબંધ એટલે પરસ્પર સામે સામે ફાયદો, કોઈને એકબીજાથી નુકસાન નહીં થાય। પડે છે ખબર? કીધેલું છે સહજીવી સંબંધ એટલે બંનેને પરસ્પર ફાયદો। કઈ રીતનો?
તો ફૂગ મોટે ભાગે ફૂગ સમજો, મોટે ભાગે ફૂગ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે. હવે વાતાવરણમાં ભેજ છે એ પાણી જ છે, તો ફૂગ સાથે લીલ સહજીવી સંબંધ ધરાવે છે. એટલે ફૂગ પાણીનું શોષણ કરીને લીલને આપશે અને લીલ પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવશે અને ખોરાકની ભાગીદારી કરશે ફૂગની સાથે. કારણ કે ફૂગ પોતે મૃતોપજીવી હોય, મોટે ભાગે કોઈ પણ ફૂગ છે ને એ મૃતોપજીવી હોય. એનો મતલબ મૃત અને સડતા પદાર્થોની ઉપર જીવે, એને મૃતોપજીવી કહેવાય. એટલે ફૂગ તો પોતે એની પાસે હરિતકણ તો છે જ નહીં, એટલે એ પોતાનો ખોરાક તો જાતે બનાવી શકશે નહીં, બરોબર. એટલે અહીંયા પરસ્પર સહજીવી સંબંધ થશે. અને પ્રાણીઓની સાથે પહાડોના રીછ પર, પહાડો પરના રીછની ઉપર લીલ જોવા મળે તો ફૂગ લીલ જોવા મળે એ ભીની હોય, જેથી કરીને પ્રાણીનું શરીર ભીનું રાખે અને એના બદલામાં રીંછ એને પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ પૂરો પડાવે છે પહાડી વિસ્તારમાં, બરોબર. લીલના સ્વરૂપ અને કદ ખૂબ જ પરિવર્તનશીલ હોય. એમનો કદ વિસ્તાર યાદ રાખજો. ક્લેમિડોમોનાસ નામની લીલ સૂક્ષ્મ અને એકકોષી છે. સૌથી અગત્યનો એમસીક્યુ. ક્લેમિડોમોનાસ એકકોષી લીલ થી લઈને વોલ્વોક્સ વસાહતી. અચ્છા, વસાહતીને ઇંગ્લિશમાં કોલોની કહેવાય. કોલોની સાંભળ્યું છે? ઘણી બધી લીલ ભેગી મળીને આમ એની પોતાની વસાહત રચે. એટલે વોલ્વોક્સ હંમેશા જૂથમાં હોય. તો ક્લેમિડોમોનાસ એકકોષી થી લઈને વોલ્વોક્સ જેવી વસાહતી, યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાઇરા તંતુમય હોય. આપણે બાયોલોજી લેબમાં સ્પાઇરોગાઇરા લીલની સ્લાઇડ છે. સ્પાઇરોગાઇરા સ્પ્રિંગ જેવી હોય, સ્પાઇરલ, બરાબર. એટલે એ તંતુમય ટાંકણા જેવી પડે છે, ખબર? હવે આ પ્રશ્ન તમને મોટે ભાગે જોડકા જોડોમાં પૂછે. કેવી લીલ, કેવા પ્રકાર? થોડીક દરિયાઈ લીલના થોડા સ્વરૂપો, એને કહેવાય દરિયાઈ ઘાસ, જે વિરાટ વનસ્પતિ દેહ બનાવે. દરિયાઈ ઘાસ અથવા કેલ અથવા એને કહેવાય ઝોસ્ટેરા. બરાબર. તો દરિયાઈ ઘાસ અથવા ઝોસ્ટેરા, જે મોટે ભાગે શબ્દ ઉપરથી તો ખ્યાલ આવતો જ હશે કે દરિયાઈ પ્રદેશોની અંદર જોવા મળે. અમુક ઊંચાઈ સુધી એ વિકસે, અમુક ફૂટ સુધી એ લીલ જે છે એ પાંગળે, બરાબર. એટલે દરિયાઈ વિસ્તારની અંદર સતત ભરતી ઓટ આવતી હોય, પાણીનું હલનચલન થતું હોય, એટલે ઘણા બધા વિસ્તારો ભેજવાળા જોવા તમને મળે. તમે અમુક જગ્યાએ ખારું કે મીઠું પાણી જે કંઈ પ્રકારનું જળાશય હોય ત્યાં તમારે ખાસ પાણીની નજીક જતા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે લીલ જે છે એ આપણને સરકાવી દે. એટલે એના કારણે કેટલાક લોકોના મૃત્યુ થયા હોય એવા આપણે કેસીસ સાંભળતા હોય છે. કારણ કે પાણી ત્યાં સતત આવતું જતું હોય, ખડક હોય, પથ્થર હોય કે કંઈ પણ પગથિયા હોય, એમાં ધ્યાન રાખવું પડે. અને લીલ જે છે એ હંમેશા એ સપાટીને ચીકણી બનાવી દે, બરોબર.
એટલે આવી રીતે દરિયાઈ ઘાસ જે છે એ ખૂબ મોટી વસાહત બનાવે છે. ઘણી વખત તમે જુઓ તો આખા પથ્થરો ખડકો એ આખું લીલથી આવૃત હોય, બરાબર, લીલથી આવૃત હોય તો ત્યાં લીલ અમુક ઊંચાઈ સુધી પાંગળે, વિસ્તરે, ફેલાય એમ કહી શકાય. લીલ એ વાનસ્પતિક, અલિંગી અને અલિંગી પ્રજનન દ્વારા પ્રજનન કરે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય. ખ્યાલ છે કે લીલના ઘણા બધા ટુકડા થાય અને ખૂટતા ટુકડામાંથી બાકીનો ટુકડો નવેસરથી બને. દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે છે. અલિંગી પ્રજનનમાં વિવિધ પ્રકારના બીજાણુઓનું સર્જન થાય. એને મુખ્યત્વે ચલ બીજાણુ કહેવાય, ઝૂસ્પોર્સ ગુજરાતીમાં યાદ રાખો. હવે ચલ બીજાણુ તમે જુઓ તો આવા હોય, જોયા છે કશા ને એવું જોવા મળે ચલ બીજાણુ. તો જેમ કે ચલ બીજાણુ, ઝૂસ્પોર, સ્પોર્સ લખીને બહુવચન, બરાબર. તો જેમ કે આ લીલનો એક અણુ છે, બરોબર, આવી રીતનો તમને બીજાણુ જોવા મળે. તો આ મેં દોર્યું છે કે ક્લેડોફોરા નામની લીલ છે, બરોબર. તો એની અંદર નરજન્યુ અને માદાજન્યુ બંને દેખાવમાં, રચનામાં બધી રીતે સરખા લાગે. તો એને સમજન્યુજ બીજાણુ, એટલે આ બે રૂપ સરખા દેખાતા બીજાણુ, બરાબર. બીજાણુઓ બંને સરખા, નર અને માદા, બરાબર. એવા ઘણા પણ પ્રાણીઓ છે ને વનસ્પતિઓ છે કે જેમાં નર અને માદાની વચ્ચે આપણે ભેદ પારખી શકતા નથી. જેમ કે આની અંદર તમે નર અને માદા, મેં બે આકૃતિ જોઈ, ધ્યાનથી વિચારો, બે વચ્ચે કોઈ ફેર નથી. શરીરની રચના, કોષ કેન્દ્ર, પછી કશા જે છે, આ મેં દોરી છે કશા, કશા લાંબી હોય તો કે તમે પ્રોટિસ્ટામાં પ્રોટોઝોઆ ભણી ગયા. કશાધારીમાં ટ્રાઇપેનોસોમા જોયું ને, સ્લીપિંગ સિકનેસ, ટ્રાઇપેનોસોમિયાસિસ, से माखी द्वारा फैलाय. એમાં આનું આવી પેલી વખત સેન્ડો એવું લાગે. ટ્રાઇપેનોસોમા સેન્ડો ને એનાથી કયો રોગ થાય? ટ્રાઇપેનોસોમિયાસિસ, સ્લીપિંગ સિકનેસ. હા, એને ટ્રાઇપેનોસોમિયાસિસ કહેવાય. લખી દો. से माखी બહુ જ વખત પૂછે કે એટલે હું બોલું. જેમ આપણને ખબર છે કે ઓલો મેલેરિયા મચ્છર કરડવાથી, કયું મચ્છર? માદા એનાફિલિસ.
બરાબર. ઈ ટાઈમે જ્યારે આપણને મેલેરિયા માટે માદા એનાફિલિસ મચ્છર કરડે છે, ઈ ટાઈમે માદા એનાફિલિસ મચ્છર પ્રેગ્નન્ટ હોય, એના જઠરની અંદર એના ઈંડા વિકસતા હોય, અને મચ્છર ઓલવેઝ આપણા રુધિરમાંથી પોષણ મેળવીને પોતાની ચયાપચયની ક્રિયા પૂરી કરે છે. એટલે માદા એનાફિલિસ મચ્છર એ જ્યારે આપણું લોહી ચૂસે છે ત્યારે એની લાળ આપણા બોડીમાં દાખલ કરી દે છે, અને એના લાળની અંદર આ રીતે પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવો હોય છે, જેના કારણે આપણને મેલેરિયા થાય. તો જેમ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા મચ્છર કરડવાથી થાય, એમ ટ્રાઇપેનોસોમિયાસિસ નામનો રોગ, સ્લીપિંગ સિકનેસ, બરાબર, એ સે માખી દ્વારા, ટી સાયલેન્ટ છે. અને આમાં શું થાય? સ્લીપિંગ સિકનેસમાં ઊંઘ આવે, પછી લક્ષણો કીધા હતા. સ્લીપિંગ સિકનેસ ની અંદર સૌથી પહેલા વ્યક્તિને માનસિક રોગ, વ્યક્તિના ઊંઘવાના સમયમાં વધારો, પહેલા ઊંઘવાની બીમારી, પછી ઊંઘવાના સમયમાં વધારો, સેમી કોમા, પછી કોમા, અને પછી ડેથ, મૃત્યુ. હું તો નથી કહું છું. અનકોન્શિયસનેસ એટલે જાગ્રત અવસ્થાનો અભાવ, અનકોન્શિયસ, ભાનમાં ન રહે, મોટે ભાગે બેભાન અવસ્થામાં રહે. પછી સેમી કોમા, અર્ધ કોમા, એટલે વ્યક્તિ ક્યારેક કોમામાં વયો જાય, ક્યારેક પછી સજાગ હોય. પછી કોમા, પરમેનન્ટ, એન્ડ ધેન ડેથ. આ એના સ્ટેજ છે, બરોબર. તો આની અંદર કશા છે તો બે કશા. કશા જે છે એ લાંબી હોય, 1, 2 કે 4 ની સંખ્યામાં હોય, બરોબર. અને અહીંયા બંને જન્યો, નર અને માદા જન્યો બંને સરખા છે, એટલે એને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે, બરોબર. તો આવી રીતે ચલ બીજાણુઓ, ઝૂસ્પોર, તેઓ કશાધારી, ચલાયમાન હોય છે. કશા ધરાવે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, અને અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે છે. બીજાણુ અંકુરિત થાય, બીજાણુ સર્જન, અને એના દ્વારા કઈ રીતે નવી વનસ્પતિ કે પ્રાણીઓનું સર્જન થાય, કોઈ આઈડિયા કરો? બીજાનું નિર્માણ તો ખબર છે ને, પણ એમાં કઈ ઘટના થઈ આખી એવી કઈ ખબર? જેમ કે દાખલા તરીકે આવી રીતે આપણે દોરીએ, ધારો કે ધારો કે આવી રીતે લીલનો નાનકડો એવો ટુકડો, એની ઉપર જેટલા મેં ગોળ લખ્યા છે, ગોળ દોર્યા છે ને, એ બધા બીજાણુ, બરાબર. તો જનરલી શું થશે? જ્યારે પવન પસાર થશે, હા, ત્યારે આ બીજાણુઓ ખરી પડે. એટલે આ ધારો કે જમીનની સપાટી કન્ટિન્યુ રાખો, બરોબર છે. તો આ પવનના વેગના કારણે આ બીજાણુ અહીંયાથી ખરી પડે, અને જમીનના સંપર્કમાં આવે, ત્યાંથી નવી લીલનું સર્જન થાય. બસ આ ઘટના કોમન, કન્સેપ્ટ આ રીતનો કોમન. પછી પ્રાણી પ્રમાણે વર્ણન બદલાય, બરાબર. પ્રાણી પ્રમાણે વર્ણન બદલાય. એટલે બીજાણુ છે ને, એક્ચ્યુઅલી શબ્દ પ્રમાણે એવું આવે કે બીજાણુ મુખ્ય દેહથી છૂટો પડે,
અને જ્યારે જમીનના સંપર્કમાં આવે, હવે લીલ હોય કે વનસ્પતિ અને પ્રાણી હોય કે કોઈ પણ સજીવ હોય, અને બીજાણુ નિર્માણ તમે ભણી ગયા છો કે અમીબામાં બીજાણુ નિર્માણ વિપરીત પરિસ્થિતિમાં થાય, અને પ્લાઝ્મોડિયમનું તો જીવન ચક્ર છે. ફૂગ અને લીલની અંદર પણ બીજાણુ નિર્માણ થાય, પણ ફૂગની અંદર અચલ બીજાણુ, એટલે અહીંયા જે મેં દોર્યા છે એ અચલ બીજાણુ છે, અને ઓલા બીજાણુ જે દોર્યા એ ચલ બીજાણુ, કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. એટલે હલનચલન પ્રચલન કરવા માટે પક્ષ અને કશાની એની જરૂરિયાત ખરી, એમાં આપણે સમજી શકાય. બરોબર. લિંગી પ્રજનનમાં બે જન્યુઓનું જોડાણ થાય. જો કે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા અલિંગી લિંગી પ્રજનન, બરોબર. તો બે વચ્ચે શું તફાવત? લિંગી અને અલિંગી પ્રજનન બેમાં એક જ પિતૃ હોય, એટલે અલિંગી પ્રજનન એક પિતૃત્વ, લિંગી પ્રજનન દ્વિપિતૃત્વ. ડન. ઓકે, આગળ. બસ. અલિંગી પ્રજનન ફલન થતું નથી, જન્યુઓ બનતા નથી, એટલે અલિંગી પ્રજનનમાં ક્લોન્સ બનશે. એટલે પહેલી વાર સાંભળો છો આવું બધું? અચ્છા, અલિંગી પ્રજનન જન્યુઓ નથી બનતા. જન્યુ કોને કહેવાય? નર જન્યુ, માદા જન્યુ. એટલે જન્યુઓ નથી બનતા. જેમ કે નરમાં પરાગરજ, એટલે વનસ્પતિ માટે પરાગરજ, પ્રાણી માટે શુક્રકોષ એમ કહી શકાય, અને વનસ્પતિ હોય પ્રાણી હોય માદા માટે અંડકોષ. તો એ જન્યુઓ નથી બનતા. જન્યુઓ નથી બનતા, ફલન નથી થતું. ફલનની ઘટના થાય ને તો કંઈક વિવિધતા આવે, કારણ કે બે જુદા જુદા સજીવોના કોષો ફલનની ઘટના કરે, એટલે ફલન અને ફલિતાન નું જ્યારે નિર્માણ થાય ફલન થયા પછી, ત્યારે ફલિતાનની અંદર કંઈક ભિન્નતા આવે, વિવિધતા આવે. પણ અહીંયા આ બે હૂબ પિતૃની નકલ બને, એટલે એને ક્લોન્સ કહેવાય. ક્લોન્સ એટલે આ બે હૂબ પ્રતિકૃતિ, એક્ઝેક્ટ કોપી. થોડા પાછળ જાઓ, વિચારો, તમને ક્લોન્સનો પ્રોપર મીનિંગ સમજાવો. વર્ષોથી તમે ભણતા હોય, અમીબામાં દ્વિભાજન, એક અમીબામાંથી બે અમીબા બને, તો બનતા અમીબા આ બે હૂબ એના પિતૃ જેવા જ હોય. તે બે માંથી 4 બને, 16 બને કે લાખો બને કે કરોડો બને, પણ એ બધા અમીબા આ બે હૂબ એક બીજાના દેખાવમાં, લક્ષણોમાં તદ્દન સરખા. એને કહેવાય ક્લોન્સ. એટલે ક્લોન્સ બને, ભિન્નતા સર્જાતી નથી, ઉત્ક્રાંતિકીય કોઈ ફેરફારો નથી દર્શાતા. એટલે પેઢી દર પેઢી લક્ષણોની અંદર જે ભિન્નતા આવે એ એમાં જોવા મળતું નથી. જ્યારે લિંગી પ્રજનનમાં દ્વિપિતૃત્વ, બે પિતૃઓ ભાગે, જન્યુઓ બને, જન્યુઓનું જોડાણ થાય, ફલિતાન બને. ખબર પડે છે ને? અને ઈ ફલિતાન બનવાના કારણે આગળ ઉત્પન્ન થતા સજીવમાં કોઈને કોઈ પ્રકારની ભિન્નતાનું સર્જન થાય. બરોબર? એટલે અહીંયા શું કહે છે? લિંગી પ્રજનનમાં બે જન્યુઓ એકબીજા સાથે જોડાય છે. આ જન્યુઓ કશાધારી
અને કદમાં એક સરખા ક્લેમિડોમોનાસ નામની લીલ અને કશા વિહીન પણ કદમાં સરખા સ્પાઇરોગાઇડા. તો ક્લેડોફોરા શેમાં મૂકશો? ક્લેમિડોમોનાસ સાથે કે સ્પાઇરોગાઇડા સાથે? કશાધારી અને સમાન એટલે ક્લેમિડોમોનાસ, ક્લેડોફોરા, કશાધારી. યાદ રાખવાની ટ્રીક ક ઉપરથી ક. ક્લેમિડોમોનાસ, ક્લેડોફોરા, કશાધારી. અને સ્પાઇરોગાઇડાની અંદર કશા નથી, બીજાણુઓ અચલિત છે, પણ બીજાણુઓ બંને દેખાવમાં સરખા છે. તો આવી કન્ડિશનની અંદર એને સમજન્યુક બીજાણુઓ કહેવાય. તો હવે જો બીજાણુઓ રચના, દેખાવ બધી રીતે જુદા જુદા હોય તો એને વિષમજન્યુ જ કહેવાય. હવે એની વાત કરશે. ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં કદમાં અસમાન બે જન્યુઓ જોડાય છે, એને અસમજન્યુ પ્રકારનું પ્રજનન કહેવાય. બે જન્યુઓ પૈકી એક મોટો અને અચલિત હોય છે, એને માદાજન્યુ, અને નાનો ચલિત નરજન્યુ હોય છે, તો એને અંડજન્યુક પ્રકારનું પ્રજનન કહેવાય, ઓગેમસ. આપણે નરની મનુષ્યની અંદર જોઈએ, તમે 10મા ધોરણમાં પ્રજનન તંત્રનું ચેપ્ટર લગભગ સ્કીપ નહોતો કર્યો. મનુષ્યની અંદર તમે જુઓ તો માદામાં અંડકોષ જે છે એ મોટો છે અને સ્થિર છે. શુક્રકોષ જે છે એ નાનો અને ચલિત છે. તો નરજન્યુ માદાજન્યુની અંદર પ્રવેશ કરીને ફલન કરે એને અંડજન્યુ જ પ્રકારનું પ્રજનન કહેવાય. અચ્છા, મને એક શબ્દ સમજાવો તો. એક ક્વેશ્ચન પૂછું છું, મારે બે શબ્દ સમજવા છે. ફલન એટલે શું અને ફલિતાંડ એટલે શું? પહેલી વાત, બે સરખા કેમ? એટલે હા તો કેમ અને ના તો કેમ એમ. ફલન અને ફલિતાંડની ઘટના બે સરખી તો કઈ રીતે અને અલગ અલગ તો કઈ રીતે? જેને આઈડિયા હોય જવાબ આપો. ફલન એટલે શું અને ફલિતાંડ એટલે શું? બોલો. નહીં ભાવે? ફલન એટલે શું અને ફલિતાંડ એટલે પહેલી વાત તો બે સરખા કે અલગ અલગ? અલગ અલગ. પાકો ને? કન્ફ્યુઝ કરીશું? એવા કન્ફ્યુઝ કરીશ તમે સ્વીકારી લેશો જે હોય.
अलग अलग के सरखा पाको ओके डन चलो अलग अलग कई रीते पंदरामांथी એમ નથી આવ્યો આ લેક્ચરમાં બોટલ બહુ પડે માર્ક કરતો હોય છે કાં તો બોટલ પડે કાં તો બોટલની હારે કોઈ પડે कोई नहीं मनो तो आओ तो એટલે પૂછો તમને ન આવો હવે એકેવા ન થાય ફલન અને ફલિતાન બે જુદી તો કઈ રીતે અલગ પડે એ તો સમજો જે લેંગ્વેજમાં ભાવે જો મને ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણ વસ્તુ ભાવે સંસ્કૃત તમને નથી ભાવતી મને નથી આવડતી એટલે એમાં કઈ વાંધો નહીં बोल मान ઈને શું કહેવાય ઈ પૂછતો તો ફલની કઈ પ્રકારની પ્રક્રિયા છે માતાની બેસીને આન્સર આપો કયો તો લેક્ચરમાં પરમિશન હા બેસીને ફલની આમ કેવા પ્રકારની પ્રક્રિયા મને કઈ આમ સમજાવો ને ફલિતાન બને હા ઓબવિયસ એક વાક્ય સ્વીકારો છો તમે બોલો એ પહેલા કહી દો ફલન પછી ફલિતાન બને હા એ તો અમને મને ખબર છે અરે કામ કરો આપણે શુક્રકોષ ને અંડકોષ લઈએ હવે માં ફલન અને ફલિતાન કઈ રીતે થાય હવે અંડકોષમાં શુક્રકોષ પ્રવેશ કરે શું જોડે બે જોડે આ યુગ્મ નથી ફલિતાનનો બીજો શબ્દ છે ના અંડકોષ ને શુક્રકોષ નથી જોડાતા એટલે 10મા ધોરણ સુધી લેવલ બરોબર છે તમે જે કહો છો એ સાચું છે પણ સાયન્સ લેવલે શુક્રકોષ ને અંડકોષ નથી જોડાતા સોરી ક્યાં બોલો કોષ કેન્દ્ર એટલે બેયના કોષ કેન્દ્ર જોડાય હવે પાછું ફરીથી સમજાવો ફલન એટલે શું શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ એટલે ફલન ખાલી પ્રવેશ એન્ટ્રી શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ એટલે ફલન અને એને અનુસરીને શુક્રકોષનું કોષ કેન્દ્ર અને અંડકોષનું કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાય અને જે બનાવે છે રચના એને કહેવાય ફલિતાંડ અથવા યુગ્મનાજ પહેલી ખબર અને એનામાંથી બનશે ગર્ભ એનામાંથી બનશે પછી ભ્રૂણ અને પછી બનશે જે તે સજીવ એટલે પાછો ડીએનએ ઉપર લખાણ લખેલું હોય આ જેનેટિક્સ લેવલે આપણે જશું ડીપમાં 12મા ધોરણમાં બરાબર ડીએનએ ઉપર બધું જ લખાણ લખેલું હોય
કયા લક્ષણો વાળો સજીવ, કેવા દેખાવ વાળો, કઈ જાતિનો સજીવ બનશે, એવરીથિંગ. એક હસવું આવે એવું વાક્ય બોલ્યું. મરઘીના ઈંડામાંથી બાળ મરઘી બહાર આવે, ચકલી નહીં. ઇંગ્લિશમાં કહો, from hence egg chicken comes out, not sparrow. હા, મરઘીના ઈંડામાંથી ચિકન જ બહાર. ચિકન બહુ મસ્ત વર્ડ છે. બાળ મરઘીને ચિકન કહેવાય. પછી બીજા બધા મીનિંગ મગજમાં રાખવા. ના, હું ચિકન શબ્દ સમજે, પણ ચિકન નો મીનિંગ તમારા મગજમાં આવ્યો પણ ખબર. ચકલી નથી આવતી લો ઈંડા. મરઘીના ઈંડામાંથી ચકલીનું બચ્ચું બહાર નથી આવતું, મરઘીનું જ બચ્ચું બહાર આવે. કેવો માનવના બચ્ચાને જન્મ આપે, બીજા કોઈને. એટલે આમ રૂટીન લેવલે આપણને એવું લાગે કે સર માનવના બચ્ચાને જન્મ આપે ને બીજા કોઈ શું કામ જન્મ આપે, હે? એવું નથી. જેનેટિક્સ લેવલે બહુ ડીપ લેવલ છે, અત્યારે એમાં આપણે નથી જવું, બરાબર. પણ ડીએનએ ઉપર લખાણ લખેલું હોય કઈ જાતિના સજીવનું નિર્માણ થશે. બરાબર. એટલે ફલન અને ફલિતાન બે અલગ. એટલે નરજન્યુ ચલિત, માદાજન્યુ અચલિત સ્થિર, બરાબર. અને માદાજન્યુ મોટું, નરજન્યુ નાનું. અને નરજન્યુ માદાજન્યુની અંદર જઈને ફલનની ઘટના કરે એને અંડજન્યુ જ પ્રકારનું પ્રજનન કહેવાય. તો એના ઉદાહરણો અંડરલાઈન કરી લ્યો. વોલ્વક્સ અને ફ્યુકસ નામની લીલ. તો ફ્યુકસ નામની લીલમાં વિષમ બીજાણુઓ આવેલા છે, બરાબર. ફ્યુકસ નામની લીલમાં વિષમ અથવા અસમ બીજાણુઓ આવેલા છે. ઓકે, અહીંયા સ્ટોપ કરીએ, બાકીનો નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર, શાંતિથી લખી લો છે.